સ્વામિનારાયણ ભગવાનની જય। લક્ષ્મી પુણ્યનું ફળ કે પાપની વેલ? વાત સાંભળીએ। એક વચન સિદ્ધ મહાત્મા હતા। વરદાન કે શાપ જેને આપે તેને ફળે। એકવાર અંધારામાં પ્રભાતે મહાત્મા ગંગા સ્નાને જતા હતા। રસ્તામાં એક ઠૂઠું ઊભું હતું। તે પગમાં વાગ્યું અને સખત વેદના થઈ। સહજ બોલાઈ ગયું, તારું નખોદ જાય। ત્યારે શિષ્ય સાથે હતો, તેને સવારે જઈને જોયું તો ઠૂઠું તો ઊભું જ હતું, કંઈ થયું નહોતું। ચોમાસું આવ્યું, તેની ડાળીઓ ફૂટી। 2-4 વર્ષમાં ઘટાદાર વૃક્ષ થયું। શિષ્યએ પ્રસંગ જોઈને પૂછ્યું, આપનો સાપ મિથ્યા તો નથી થતો, છતાં આપના કહેવા પ્રમાણે ઠૂઠાનું નખોદ કેમ ન નીકળ્યું? એ તો ફાલી ફૂલીને વૃક્ષ મોટું થયું છે। ગુરુ કહ્યું, બચ્ચા ઉતાવળો ન થા, પરિણામની રાહ જો। એક દિવસ સખત વંટોળ્યો ને પ્રચંડ પવન વાવા લાગ્યો। તોફાનમાં મૂળ સહિત તે ઝાડ ઉખડીને પડ્યું। બીજે દિવસે શિષ્ય ગુરુ બંને ગંગા સ્નાને જઈ રહ્યા હતા। શિષ્યએ ગુરુને કહ્યું, મહારાજ, આ શો ચમત્કાર? આ તો આપનો સાપ જુદી રીતે ફળ્યો। ગુરુએ કહ્યું, બચ્ચા, ઠૂઠું જો ઠૂઠું જ રહ્યું હોત તો હજારો ઝંઝાવાતો તેને ઉખડી ન શકેત અને પ્રચંડ પવનની એને કશી જ અસર ન થાત, પણ એ ફાલી ફૂલીને વૃક્ષ થયું, તેથી જ જળ મૂળથી ઉખડી ગયું। પાપની લક્ષ્મી આ રીતે જ ફાલે ફૂલે છે। ઘણા એમ પણ કહે છે કે ધર્મીને ઘેરે ધાડ અને કસાઈને ત્યાં કુશળ, પણ પ્રભુનો ન્યાય હંમેશા અકળ જ હોય છે। શ્રી કૃષ્ણએ શિશુપાલની 99 ગાળો ખાધી અને 100મી ગાળે ચક્ર ઉપાડ્યું। તેમ પાપની વેલીને પ્રભુ પહેલાં ફાલવા દે છે, પછી જ પોતાના ન્યાયનો દંડ ઉગામે છે। સમાજમાં એક રૂઢ માન્યતા છે, લક્ષ્મી તો પુણ્યનું જ ફળ છે, તે પુણ્યશાળીને જ મળે। વાસ્તવમાં એમ નથી। લક્ષ્મી કેટલી વાર પૂર્વજન્મના ઘોર પાપના ફળ રૂપે પણ આવે છે અને પાપનો પરિવાર વધારે છે। સિદ્ધાંત: પાપની વેલીને પ્રભુ પહેલાં ફાલવા દે છે, પછી જ પોતાના ન્યાયનો દંડ આપે છે। દિન પ્રતિદિન ફૂલતા ફલતા આજના કેટલાક ધનપતિઓને જોઈ કોઈ એમ ન માને કે બધા પુણ્યના જ ફળ છે। પાપની પણ વેલી હોઈ શકે જે જળમૂળ